ચાલો અમે લોકો રેડી થઈ ગયા છીએ. અહીંયા અમારા ઘર નજીક જ એક ઝૂ છે, ત્યાં વેદાને લઈ જવાની છે, તો એના માટે રેડી થઈ ગયા છીએ. બાપ દીકરી બંને નીચે જતા રહ્યા છે અને હું પણ રેડી થઈને હવે જાઉં છું. અને ડીએમમાં જવાનું છે. અમે તો પહેલાં ત્યાંથી વસ્તુ લેવાની છે, લઈને પછી ડાયરેક્ટ નીકળી જશું. અને આજે બહુ બહુ તડકો છે, તો વેદાને સનસ્ક્રીન લગાવી દીધું હતું અને હોપ કે અરે આઉટ થાય મારે. આઈ હોપ કે બેન ટોપે બોપે પહેરીને રાખે. અને ત્યાં થોડાક શું કહેવાય જર્મનીના ઝૂમાં પ્રાણીઓ હશે તો તમને લોકોને જોવા મળશે. કાંઈ કેવા એવું મોટું ઝૂ નથી, નાનું એવું જ છે, એટલે ત્યાંના એવા લોકલ પ્રાણીઓ હશે ત્યાં. બરાબર. અહીંયા છે પાપા. પાપા યુ લુકિંગ વેરી હેન્ડસમ ટુડે. અને અહીંયા છે મારો દીકો. આજે લેમન યેલો ટી શર્ટ પહેર્યું છે, એકદમ લીંબુડી. હા, એટલે તને ખબર છે આપણે ઝૂ માં જવાના છે, એટલે તું લઈને આવ્યા બુક. હે હારે એનિમલ્સ વાળી બુક કે અમારે હારે લઈ જવી છે. આમાં જે બાઉ છે ને, આમાં જે એનિમલ્સ છે ને બધા તને ત્યાં મળશે જોવા. ઓકે, બધા નહીં હોય પણ અમુક અમુક હશે. ઓકે. ગાડી એટલી ગરમ છે ને અત્યારે. અરે આ બેલ્ટ કોણ પહેરશે? ચાલ હવે બેલ્ટ પહેરી લીધો છે અને ગાડી ભઠ્ઠીની જેમ શેકાઈ ગઈ છે આખી. ફૂલ એસી કરતી. અને વેધર આજે બહુ એકદમ ખુલ્લું જ છે. હજી શું કહેવાય 10 દિવસમાં જ સારું બતાવે છે. નેક્સ્ટ વીક અમે લોકો જવાના છીએ ફરવા માટે. ફાઇનલી જે આગળ કેન્સલ કર્યું હતું ને એ હવે ફરવા જવાના છીએ. તો એ બધા વ્લોગ્સ એ બહુ સારા આવશે, તો જોતા રહેજો. બરાબર. અને આ છે ને એ મારું ચાંદીનું બ્રેસલેટ છે. ઓલા બેન ચોરી કરવા આવ્યા હતા ને, તો આ એમાં જ ડબ્બામાં હતું, પણ એ બચી ગયું એટલે બહુ સારું છે. આ મને બહુ ગમે છે. અત્યારે ચાંદીનો ભાવ વધી ગયો છે, એટલે લેવા જાય તો કેટલાનું થાય. ઈ મેં જયારે કરાવ્યું ને ત્યારે આઈ ગેસ 1400 આસપાસનું થયું હતું આ મારે. અને પગની કવડી ઈ મેં લીધું હતું, બે થઈને કઈક મારે 2000 માં આવ્યું હતું. પગમાં હું પહેરું છું ને ચાંદીની કવડી, ઈ અને એક આ બ્રેસલેટ બે થઈને આવ્યું હતું. મારા મોટા સસરાની અહીંયા આવ્યા હતા ને જર્મની, તો એને આપ્યા 2000 ને પછી નોટ 2000 ની બંધ થવા માંડી. મેં દવાનું શું કરું? પછી એક કોક આવ્યું હતું ઇન્ડિયા થી, એને આપી દીધી ને એને હાટનું આ લઈ લીધું. એટલે યાદી રે ને મારે કે મેં આ એને આપ્યા હતા પૈસા માંથી લીધું છે એમ. તો આ બસ એની યાદી છે ચાંદીનું. ત્યારે લઈ લીધું, સારું થયું. અત્યારે ભાવ વધી ગયા છે તો મોંઘું થાય. લેવા જઈએ તો 2000 માં ન આવે બે વસ્તુ. અને આ મારું નવું બેગ છે. નવું તો નહીં પણ જૂનું, લગ્ન વખતે લીધેલું. પણ મારું ફેવરિટ બેગ છે ને, હજી એવું ને એવું જ છે. આ મેં વેસ્ટ સાઈડ માં કદાચ લીધું હતું. અંદર આવ્યો છે કોણ? ઈ તો એ મોટી નામ ગયું તો અંદર આવ્યું. કેવડું છે કે તમે ઝૂ માં જાવ છો, મને લેતા જાવ. હાલો બેન, હાલો. બહુ પટાવા લેવાનું શું? હા, દવા લેવાની છે. માંથી વિટામિન D3 અને B12 અમે લઈએ છીએ રોજ, એટલે લેવા આવ્યા છીએ હેલ્થ માટે. જો આ લીધું છે મેં. આમાં છે ને કેચઅપ ના ડગ વહી જાય, ઓબ્સ ગેમ્યુઝેના, ઓલો બીરેના ની બધા ને કોફી ના રોટ વાઈન લીધું છે. પણ મેં તો ન પીતો પણ બીજા એન રેમિલર લીધું છે ડાક કાઢવા વેદાના કપડાના. બરાબર. બાકી આમાં બીજા અલગ અલગ વેરિયન્ટ આવે. જો બ્લડ ના, ક્રાગેન, સ્મૂથ આઈસ ક્રાસ, આ અમારી પાસે છે આવડો આ વેરિયન્ટ, એટલે હું આ લઉં છું. બરાબર. અને બીજું એક ત્રીજું વેરિયન્ટ આ છે, ફેટ ઓઇલ અને મેકઅપ પેરડે, ડીઓ શોઈસ, એ બધું કાઢવાનું. આ બધામાં યુઝ કરીએ કઈ ગઈ એવું છે. શું નોકરી રાયડું નાખતો ભૂંડા લગાડશું અમને બધાને વચ્ચે? કોઈ છોકરું રાયડું નાખે ભે. જો વિટામિન D3 આ લીધી છે, પણ B12 નથી, પૂરી થઈ ગઈ. અને આ છે ને આ વાસણ ધોવાનું છે. આ સ્પેશિયલી બેબી માટે, બેબી ફ્લાશન ને એના વસ્તુ ધોવા માટે પણ સારું. તો હવે બધા વાસણ માનથી જ ધોઈ છે. અને એટલું બધું મોંઘું નથી, સારું છે બહુ. નહીતર કેવું કે બેબી ના વાસણ ધોવાનું લિક્વિડ હોય ને બહુ મોંઘા હોય, પણ આ એટલું બધું એક્સપેન્સિવ નથી. અમે લઈ છે એની કરતા 30 સેન્ટ મોંઘું છે બસ, એટલે હાલે છે. અમે અમારામાં આ જ વાપરીએ છીએ હવે. બાઇકર ગેંગ આખી નીકળી છે, જો એક પછી એક. જો આવ્યા. મસ્ત છાયા જગ્યા મળી ગઈ, સારું થયું. થોડુંક આમ હાલીને જવું પડશે. આખી મળી જગ્યા તે તડકામાં બધે ન મૂકે, છાયા વાળી જગ્યા પેલા મૂકી દે. ચાલો ભાઈ, ટીયર પાર્ક આવી ગયા છીએ. ટીયર પાર્ક એટલે એનિમલ પાર્ક ઇંગ્લિશમાં.
બરાબર, સરસ મજાનું બનાવેલું છે આ તો. એન્ટ્રન્સમાં થારી ફીલ આવવા માંડી છે. આ બાજુ જો ખાવાનું છે બધું, અને આ સાઈડ કઈથી એન્ટ્રી લેવાની. ક્યાં ક્યાં પક્ષીઓ પ્રાણીઓ છે જો અહીં લખ્યું છે કીપો સ્ટોક. અચ્છા, એટલે કઈક ટોક નું છે આ તો. હા, જો આવી રીતનું છે ભાઈ. ઓકે, શરૂ ક્યાં કરવાની? પેરું લાગે સફરજન છે. હા, નીની નીની સફરજનડી એવી જો. જો આ ઓલો ગ્લાસ પિયર ફૂટર વાળો. હે, પિયર ફૂટર વાળો ગ્લાસ વાળો. અચ્છા, અહીંથી લેવાનું. આ મશીન ઓટોમેટ છે. આમાંથી ગ્લાસ માંથી લઈને જવાનું અને પક્ષીઓને આ જ ખવડાવવાનું, બીજું કઈ નહીં ખવડાવવાનું. બરાબર, આવી રીતના છે. અહીંયા લખ્યું છે ઘેટા ને બકરી ને હરણ છે એને ખવડાવવાનું. વેદાની ફાઈટિંગ જો કેવા મસ્ત ઘેટા છે. એ વાંસ આવે બહુ વાંસ આવે. એ ફાઈટિંગ નો હોય, બાબા હોય બાબા. વાવ, જો તો બાબા દીકણી છે અને હે ભગવાન, ખોટા તાર હટવા એટલે લાંબા થયા અમે. થોડું હોય પેલી વાર. હેલો, હે કાનો કેવું મસ્ત ભાવ છે. નાનું નાનું ભાવ છે. હે હવે મમ્મા પાસે વઈએ, મમ્મા પાસે આવતી રે. બકરી હાલ જલ્દી જોઈ તો કેવું કરે. મે મે હાલ 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 હાલ. મજા આવી મજા આવી. હા ગોટ શું છે ગોટ? હા, ઈ નથી જોવાનું બેટું. આમ જો બકરી કેવું કરે. મે આમ જો બારી એવી જો. હાય બકરી કે બકરી હાલ ભાઈ આ મમ્મા પાસે આવતી રે. મમ્મી ને હગી કર દે મમ્મા ને. હા, મમ્મા પાસે આવતી રે. મમ્મા પાસે હાલ 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 હાલ. બીવે છે બો. ઘોડો તો જો કેટલો ઓલો ખચ્ચર જેવું લાગે છે. આ બકરીયું છે. દોડો 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 દોડો. ઈ નથી કરવું ભગવાન, આ હું ઘરે કરવા આસ લાવ્યા કરવાનું. છે ને શું કરે છે અહીંયા? હાલો વેદાબેન. ઈ ઘોડો નતો, ઈ ગધેડું જ હતું. આ પોઈટો એઝેલ ફ્રાન્સ થી આવેલું છે. જાય ફ્રાન્સ થી આવેલું છે. બરાબર, અહીંયા અહીંયા શું છે? ખાલી કેમ છે? હુઈ ગયા લાગે છે. વેદાબેન ની ફાટે છે પહેલી વાર છે ને એટલે બેન આગળ દોડી જાય છે. જો કેવું છે આ શું છે સિદ્ધાર્થ? લેબન ઉપર દે. ડક્સ છે ડક્સ. લેબેન ઉંડાતે એરડે જમીન ની અંદર રહે. જમીન ની અંદર રહે છે આ ભાઈઓ. અંદર ભોંય પાડી. તમે જોઈ ને ઓન પાણી પાણી અંદર. એરડે હા, એટલે એમ કહે છે કે જમીનની નીચે જીવન લાઈફ. કેમ આટલી બધી બીવે છો તું? હે કાના અહીં ખુલ્લું છે. કુકુ હતી. કુકુ તો બધા એને ભાવ. ઓ આમાં જાઓ ગુફા જેવું બનાવ્યું છે. બહુ અવાજ ન કરતા એવું લખ્યું છે બહાર. હાલો. ઓ શિયાળ છે, શિયાળ લખેલું છે. એક દોરેલું છે. કેમાં જોવાનું છે? હે ક્યાંથી જોવાનું? અહીંથી. અહીંયા તો કોઈ નથી. આ એમને લખ્યું છે. આ બે પ્રાણીઓ લાગે છે. અવાજ કરતા નહીં. લખ્યું છે જો. અમે જો જો ધીમે ધીમે ચાલે તો કૂતરા જેવું છે. ત્યાંથી ક્યાંથી ખાઈશું? જવાય છે. કેવું બનાવ્યું છે? જો ટાઢું છે અહીંયા કા. ખાવાનું રાખતા હશે ઉંદરડા કોને ખબર. હા, અહીં લખ્યું જો હેમસ્ટર. પણ આમાં છે નહીં ઉંદરડા. અચાનક પડ્યું હોય ત્યાં ગાય બચે ઉંદરડા દેશે. આવી રીતના રહે છે જમીનમાં મંદર અંદર. હું મરી ગયેલું ઉંદરડું છે. ઈ તે ઓલું બતાવ્યું સમ ટેમ્પરરી. અચ્છા, આ જમીનની નીચે આવી રીતના રહે. અલશ્ય અને કીડા એ બધું ખાતા હશે. વાવ, મસ્ત બનાવ્યું છે. આવું લાગે એમ પૂછડા અને વાગે એકદમ સોફ્ટ છે. આ ભાઈના વાગે એવા છે. જો એ અંદર ગુફામાં જોયા ને બધા પ્રાણીઓ આવી રીતના રહે નીચે. આવું સુરંગ બનાવીને. વાવ, કેટલું મસ્ત બનાવ્યું છે. અહીંયા છે
મુજે વેદમ વોલ્ફ અને બેર અહીંયા જાય ને તો વોલ્ફ અને બેર હશે રીચ અને વરુ રીચ ને વરું વેદા બેનામાં એનર્જી આવી ગઈ છે કે હું ઢાળ જાતે ચડીશ ક્યારનો ઢાળ છે કેટલો ઢાળ છે હાલો અહીંયા મસ્ત ટાઢું આવ્યું છે એકદમ છાયા અહીંયા મસ્ત બાકડા મળતા ઘડીક બેહી જાય પાઉઝ લઈ લે વેદાબેન બળ કરતા હતા જોઈ લે છીચી બીચી કર્યા છે અહીંયા હું બેર વેર ના આટલું ઓપન માં જ ન રાખે કા પવન કેવો સરસ આવે છે બહુ ઢાળ છે પરસે વળી ગયો અહીંયા વેદાબેન ગયા આ ક્યાં ગયા લઈ લ્યો હાલો હેઠે ઉતરવું છે પકડી કરતું ગાય ગાય કરતું કુકુ કુકુ એવું કરે કૂતરું કૂતરું ઈ કે કૂતરું કેવું બોલે કે બોલા કૂતરું હાલ તને પાડ દો અરે વાહ કરે 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 એ કઈક છે આ શું છે આ લાકડાનું લખ્યું છે હાર્ટ હોલ્સ ને હા અલગ અલગ ટાઈપના આ બાજુ લાકડા છે ને આ બાજુ કઈ સમજાતું નથી મને ચશ્મા પહેરા ને એટલે બહુ મોટું છે ક્યાં ના હાલ્યું છે આપણે ક્યાં છે યાર મેં એવું લખ્યું નથી યુવા ગીર આ છે હા 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 બરાબર છે હજી તો સુલા અહીંયા મસ્ત છે જો બહુ બધા આ જો નીલ ગાય જેવું છે કઈ ખબર નહીં શું છે જો જંગલમાં કેવો આમ જો મસ્ત છે કા હજી તો બહુ લાંબુ છે વેદાબેને બેહાડ દીધા છે સ્ટ્રોલરમાં અને અમે ઉપર હાલા જઈએ છીએ એમને ખાવાનું ફ્રૂટ લઈને આવ્યો તો સારું હતું ફ્રૂટ પણ ઘરમાં એક હતું નહીં કેળા સિવાય હવે રિટર્નમાં લેતા જવું પડશે વેદા હાટું કાલે પછી રવિવાર છે હજી તો જાય તો જો અહીંયા વરુ છે વરુનું સાઈટ સીઈંગ થાય છે અહીંયા હોય તો જોઈ અહીંયા એવા જ ખરા પણ કઈ છે નહીં બહાર કોઈ પાણી છે અહીંયા લીલ વાળું પણ ઓલામાં ખાડો છે એમાં વહી ગયા છે અંદર જો જો અહીંયા શિયાળ બેઠું કે વરુ છે ખબર નહીં કઈ સમજાતું નથી બહુ છે બેટું વર્ષો થાકી ગયા અમે ઢાળ ચડી ચડી જો અહીં બધા શ્રીત અચ્છા આમાં તો કઈક છોકરાઓ રમતા હોય એવું બતાવેલું ચિત્રમાં બંધ કરી દીધું છે આમાં જો આવી રીતના છોકરાઓ રમતા હોય ને એવું બતાવેલું છે બરાબર એવું છે ઊંચા પોઈન્ટ આવી ગયા હતા હવે નીચે છે હા છે હવે ઉતરવાનું છે એટલે વાંધો નહીં અને રોડે અહીંયા સારો છે વચ્ચે તો આવું ગડગડ હતું આ સ્ટ્રોલર નો તૂટી જાય મારું મજા આવે ડગડગ ડગડગ હવે ઉતરવા પણ આ ગઠણ ઉપર બહુ ભી પડે હો આ ઉતરવામાં મુકાઈ ગયું હોય તો સીધું જાય હા એને મજા આવે છે વાવ જો આમાં છૂટા હરણો રખડતા હોય પણ આ તડકાના મને લાગે કે આમ દૂર ઝાડવા નીચે વહી ગયા છે એ જો નાની હટ ને સાઈટ સીઈંગ માટે બધે જાય લીકું હરણો છે અહીંયા આ તો જો આમ જો કાઇન્ડ ઓફ જીરાફ જેવી થોડીક ઊંચી ડોકી છે પછી આ સિંગડા આવા હોય પછી આવા થાય પછી ખરી જાય એક ટાઈમ આમાં ખુલ્લામાં રખડતા હોય પણ બતાતા નથી અત્યારે જો હા હું બી ગઈ મેં કીધું ખુલ્લું છે કાચ છે અહીંયા ખાવાનું ઊંધું કેવું લટકાયું છે પક્ષી જો ઉંદરડા જેવું કઈક લટકાયું છે અહીંયા જંગલી બિલાડીનું છે આમાં ખબર નહીં કે નેટ જો નાખામાં દેખાતી નથી આપણને જોતી છે સામે બોક્સ મૂક્યું છે એમાં હુતી છે ઈ સોરી મને દેખાણી વિડીયોમાં દેખાણી છે આવી આ બાજુ આવશે આમ પાછી વળી ગઈ એ બેન હું અમારે રમત રમો છો તમે કેમ ગઈ એ આમ હંતા કુકડી રમે જો કેવું બનાવ્યું છે એનું રહેવાનું સોરી હા આટા મારે આવી છે વાઇલ્ડ કાચ છે એટલે કે જંગલી બિલાડી આમાં શું જંગલી જેવું લાગે નોર્મલ આપણે અહીંયા રખડતી હોય એવી છે જો ને જો તો
કેવું મસ્ત બનાવ્યું પુલ જેવું, આમથી આમ જવાનું હાલતું તો છે ને. હા ને તો બોર્ડ માર દે ઓલા, પણ આમાં સ્ટ્રોલર નથી જાય એમ, એટલે બાપ દીકરી આમે થી આવીશું. મેં કીધું અહીંથી જાવ. વાહ જો, એ વાહ વાહ વાહ, આ છોકરાઓને મજા આવે એવું છે આમાં. છોકરાઓ માટે જ બનાવેલું છે. સીધા છે ને લાવો આમાં. બ્રિજ ઉપર આવ્યા છે અહીંથી લો. ત્યાંથી નહીં દેખાય. ચાલો ચાલો ચાલો. ફોટો પાડના પાપા. ગુટ ગુટ ગુટ. હા. ઊંચી 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 ફોટો. બસ બસ. સીધી કરો સીધી. ઓલામાં હરખું. બસ લ્યો. પણ આમાં બધાય જાડા પતલા બધાય આવતા હોય ને છોકરાઓ, એટલે ચાલો બેટા. એ ઈચો ઈચો મોજા આવી કાને. હે હાલ્યો પાપા. ઈચો ઈચો મારા કાના. ઈ કે પકડી રાખજો માદીકો. બસ. અહીંયા આવું શેર છે ને ત્યાં જે કરે છે વેદા. બ્રિજ ને જે કરે જો. હાલો પગે લાગ. વિડિયો લઈ જતી. જીજીવા જીજીવા જીજીવા. तो हमें कौन संभाले, कौन संभाले, तुम्हें कौन संभाले। जगन्नाथ चकानन तून संभाले, तुम्हें कौन संभाले। जगन्नाथ कानन चकानन नीलाचल भरे, तून संभाले, कौन संभाले। ઘર તો જો આ બધા જૂનવાણી બાંધકામ રાખ્યા છે, મેઇન ટાઈમ તે જો સરસ લાગે છે. આ લઈ લો. ચકાનન જગન્નાથ ચકાનન જોરદાર બાંધકામો છે ભાઈ અહીંયા જૂનવાણી. ચાલ વેદાબેન નું ટોયલેટ સીટ લઈને આવ્યા છે પપ્પા. જોજો. વાવ પિંકી પિંકી વેદુ જો પિંકી પિંકી ટોયલેટ સીટ તારું પોટી ટ્રેનિંગ કરવાનું કહેવામાં. ઓકે સારું આમાં ઈ હાવ જ, એટલે ઈ જ. બેહવું એટલે જ હોય મેં તો ઈ જ વિચાર્યું. હા હાલો ઊભા રહેવાનું છે ને. પછી ડિટેલ માં બતાવશું આગળ કામનું છે કે નહીં. ચાલો ભાઈ ઘરે અહીંયા અમારે બની રહ્યું છે સાબુદાણાની ખીચડી. સાબુદાણા પલાળીને જ ગઈ હતી હું આવી રીતના, એટલે અત્યારે ઈઝી પીઝી થઈ જાય ને એવું જ કરવું હતું. તો સાબુદાણાની ખીચડી બનાવીને ખાઈ લો. એ વેદાબેન તમે પાછા નાના બેબી બની ગયા? ક્રોલ કેમ કરો છો તમે? હે હાલો હાલો હાલો. અને વેદાબેન ને આજે સેવૈયા કરી દેવાની છે, બરાબર એવું છે.